હેલો મિત્રો, બધાને જય માતાજી। તો મિત્રો આજે છે અષાઢી બીજ ને આજે અષાઢી બીજના દિવસે અમે આવી ગયા છીએ જોગણી માતાજીના મંદિરે। કારણ કે અમારે અષાઢી બીજ હોય ત્યારે જોગણી માતાજીને સવામણની પ્રસાદી કરવામાં આવે છે। તો અત્યારે અમારા લોકો પાછળ ટ્રેક્ટરમાં પ્રસાદીનો સામાન લઈને આવી ગયા છે। તો સવામણની લાપસી કરવાની હોય છે એટલે બધા ઘરડા લોકો વાહ પ્રસાદીનો સામાન લઈને આવે છે। તો અમે ચાલીને વહેલા આવી ગયા કારણ કે અમારા ગામથી 1 કિલોમીટરના અંતરે જોગણી માતાજીનું મંદિર આવેલું છે। તો ચલો મિત્રો, વિડીયોમાં તમે જોડાઈ રહો અને વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। હું તમને પ્રસાદી બતાવું અને જોગણી માતાજીનું મંદિર બતાવું। સામે રહી અમારા ગામની સ્કૂલ છે જ્યાં અમે ભણી ગણીને આવડા મોટા હોશિયાર થયા છીએ। ટ્રેક્ટર આવી ગયું છે બધો સામાન લઈને। આપણે પ્રસાદીનો સામાન પણ આવી ગયો છે। આમાં ગોળ છે, આમાં લોટ છે, આ શ્રીફળ છે, આમાં પણ ગોળ છે અને આ તેલનો ડબ્બો બધો સામાન આવી ગયો છે। તો બનાવવાનો પણ સામાન આવી ગયો છે। તપેલી અને મોટું તપેલું ને કડું આવી ગયું છે। તો આમાં આપણે લાપસી બનાવવાની નહીં છે જોગણી માતાજીનું મંદિર। તો અમારા ગામથી 1 કિલોમીટરના અંતરમાં આવેલું છે। તો આજે અષાઢી બીજ છે એટલે આખા ગામના પૈસા ભાગે પડતા ઉઘરાવી અને આ લાપસી બનાવવાનો સામાન લાવી દીધો છે। તો અત્યારે આપણે લાપસી બનાવવાનું કામકાજ ચાલુ કરશે। તો અત્યારે પાણી નથી તો પાણી લેવા માટે ગયું છે ટ્રેક્ટર। તો જોગણી માતાજીને ચૂંદડી અને માથાના રોટલો આવે તે ચડે છે, તમે જોઈ રહ્યા છો। અને આ જારું છે। તો અત્યારે અમારે અહીં સેવકો પણ છે। જો આ અમારા માતાજીના સેવકો છે। ગમે એ કામમાં, રામાપીરમાં, ભગવાનજીમાં, બધી જગ્યાએ અમારા પહેલાં જ હોય છે ભગાબા। હા, અમરસિંહભાઈ, પછી મનસુખભાઈ, આ બધા ગમે ત્યાં માતાજી પહેલાં જ હોય ને।